એક્ઝામ્પલ નંબર 11 વક્ર y² = 4x અને રેખા x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વક્ર y² = 4x એટલે આ પરવલય છે. અહીંયા y² દ્વિઘાત છે, x સુરેખ છે એટલે પરવલય છે. પરવલયનો અક્ષ x છે, y² = 4x એટલે એનો અક્ષ x અક્ષ થશે. પરવલય અને x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. x = 3 પરવલય અને x = 3 રેખા વડે બંધ આકૃતિ બને છે એ બંધ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીંયા આગળ આપણે રકમમાં એક સમાંતર રેખા x = 3 આપી દીધી છે, તો બીજી સમાંતર રેખા આપણે y અક્ષ એટલે x = 0 અને x = 3 x = 0 x = 3 x અક્ષ અને પરવલય. આપણે તો આખા ભાગનું ક્ષેત્રફળ શોધું છું, ફક્ત પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધું છું. આ ભાગ અને આ ભાગ સમાન છે આમાં, બરાબર. તો એને ત્યારબાદ 2 વડે એને ગુણી કરીશું. ફક્ત પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધીશું. આપણને એક સમાંતર રેખા x માં x = 3 આપી દીધી છે, તો બીજી સમાંતર રેખા x = 0 જે y અક્ષ છે એટલે x = 0 x = 3 વક્ર અને x અક્ષથી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ત્યારબાદ એને 2 વડે ગુણી કાઢીશું એટલે આખા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. હવે આપણે x માં સમાંતર રેખા x = 3 તો એક રેખા તો આપી દીધી છે અને બીજી સમાંતર રેખા y અક્ષ એટલે x = 0 અને x = 3 એ સમાંતર રેખા x માં છે એટલે વિધેયને પણ આપણે x માં જ રાખીશું. y² = 4x y = ±2√x y = 2√x પ્રથમ ચરણ. વક્ર y = 2√x રેખાઓ x = 0 x = 3 તથા x અક્ષ વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ I = x = 0 to 3 2√x dx. આ લિમિટ x ની છે તો વિધેય પણ x માં જ જોઈએ અને x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન = 2 અચળ x⁻² + 1 એટલે 3/2 upon 3/2 0 to 3 4/3 3/3/2 minus 0 = 4/3 √3³ = 4/3 3√3 cancel 4 √3 માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A = 2 * mod I. ફક્ત પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધ્યું છે. આપણે આનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે એટલે બંને ભાગ સરખા છે એટલે 2 વડે ગુણી કાઢ્યા = 2 * 4√3 = 8√3 ચોરસ એકમ.
એક્ઝામ્પલ નંબર 12 વર્તુળ x² + y² = 4 આ વર્તુળનું કેન્દ્ર 0 0 ત્રિજ્યા r = 2. હવે રેખા x = 0, y અક્ષ એટલે x = 0, ત્રિજ્યા 2 એટલે અહીંયા યામ થશે 2 0 અને x = 2 વડે x = 2, x = 0, x = 2 વડે આવૃત પ્રથમ ચરણમાં આપણને લિમિટ લેવા માટે બે સમાંતર રેખાઓ ઓલરેડી અંદર આપી દીધી છે. x = 0 અને x = 2 વડે આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે આ લિમિટ x = 0, x = 2 છે, x માં સમાંતર રેખાઓ આપી છે આપણને, તો એને વિધેય પણ આપણે x² + y² = x માં રાખીશું, એટલે y ની કિંમત શોધીશું. x² + y² = 4, y² = 4 - x² y = ±√4 - x². પ્રથમ ચરણ છે એટલે પ્લસ જ લીધું છે. ઓકે, હવે વક્ર y = √4 - x², x = 0 અને x = 2 તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ I = (x = 0 to 2 √4 - x² dx = (0 to 2 √2² - x² dx = (x/2 √2² - x² + a²/2 sin inverse x/2 0 to 2 is equal to 2/2 √2² - 2² 4/2 2 sin inverse 2/2 minus x = 0. અહીંયા પણ x = 0 એટલે લોઅર લિમિટ મૂકશો તો આ ભાગ 0 થઈ જશે. અહીંયા 2² - 2² 0, 2 into sin inverse 1 is equal to 2 into pi/2 is equal to pi ચોરસ એકમ, એટલે કે એ વિકલ્પ આવ્યો. એક્ઝામ્પલ નંબર 13 વક્ર y² = 4x, એટલે આ પરવલયનો અક્ષ x અક્ષ છે. y² = 4x, y અક્ષ અને રેખા x = 3 વડે x = 3 રેખા આપણને આપી દીધી છે. લિમિટ લેવા માટે એક રેખા x y = 3, પરવલય y² = 4x, y અક્ષ અને રેખા y = 3 વડે આવૃત. આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એક રેખા આપણને y = 3, તો બીજી રેખા y = 0, y = 0 થી y = 3, y અક્ષ અને વક્ર ત્યાં બંધ આકૃતિ બની ગઈ. હવે આમાં આપણે સમાંતર રેખા y = 0 થી y = 3 આપણે નિયત સંકલન માટે લિમિટ તરીકે ઉપયોગ કરીશું, તો વિધેય પણ y માં જ રાખવું પડે. તો y² = 4x, therefore x = y²/4. હવે
વક્ર x is equal to y square upon 4 રેખાઓ y is equal to 0, y is equal to 3 તથા y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ I is equal to integration y is equal to 0 to 3 y square upon 4 dy y માં લિમિટ y માં વિધેય y ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન is equal to 1 upon 4 y cube by 3 0 to 3 1 upon 4 into 3 3 cube minus lower limit 0 is equal to 3 cancel એટલે 3 square upon 4 is equal to 9 upon 4 ચોરસ એકમ બી વિકલ્પ આવશે. Exercise 8.2 પરવલય x square is equal to 4y અને વર્તુળ 4x square plus 4y square is equal to 9 4 common x square plus y square is equal to 9 by 4 આ વર્તુળનું કેન્દ્ર 0 0 અને r square is equal to 9 by 4 એટલે ત્રિજ્યા 3 by 2 આવશે. હવે આ પરવલય અને વર્તુળનું છેદ બિંદુ શોધી કાઢીએ. તો છેદ બિંદુ માટે y is equal to x square upon 4 अथवा x square is equal to 4y x square is equal to 4y અહીંયા મૂકી દો તો પણ ગણી શકાશે. 4 into x square is equal to 4y 4 into 4y plus 4y square is equal to 9 4y square plus 16y minus 9 is equal to 0. So 4y square plus 16y minus 9 is equal to 0. 4y square plus 18y minus 2y minus 9 is equal to 0. 2y common 2y plus 9 minus 1 common 2y plus 9 is equal to 0. 2y plus 9 into 2y minus 1 is equal to 0. 2y plus 9 is equal to 0 अथवा 2y minus 1 is equal to 0 y is equal to minus 9 by 2 अथवा y is equal to 1 by 2. આમાં આ અને આ બંને વિઘાત જ છે એટલે y ની કિંમત આમાં મૂકો અથવા આમાં મૂકો અને x શોધી કાઢો. y is equal to minus 9 by 2 x square is equal to 4 into minus 9 by 2 minus નું વર્ગમૂળ ના નીકળે એટલે આ અશક્ય. y is equal to 1 by 2 x square is equal to 4 into 1 by 2 x square is equal to 2 x is equal to plus or minus 1 by 2 therefore छेद बिंदु √2 1 by 2 અને minus √2 1 by 2 એટલે √2 1 by 2
અને -√2 -√2 -√2 ને 1/2. હવે આ બંને વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આપણે બંને વક્રથી જે બંધ ભાગ બને છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ જે પરવલય છે અને આ વર્તુળ છે એનાથી જે બંધ આકૃતિ બની એનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. હવે એના માટે છેદ બિંદુ આગળ આપણે સમાંતર રેખાઓ લઈએ જે લિમિટ બની જાય. તો અહીંયા આગળ એક સમાંતર રેખા આપણે x √2 અને x 0 એક વક્ર માઈનસ બીજું વક્ર, બંને વક્રનો છેદવાથી જે બંધ આકૃતિ બને છે એ બંધ આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ બંધ આકૃતિ x વક્ર x2 4y x2 4y આ x2 4y વર્તુળ 4x2 4y2 9 આટલો ભાગ, અને જ્યાં બંને વક્રો છેદે છે એ છેદ બિંદુ આગળ મેં સમાંતર રેખાઓ x 0 અને x √2 લઈ લીધી. હવે સમાંતર રેખાઓ મેં x માં લીધી છે એટલે મારે વિધેય પણ x માં લેવું પડે. તો વિધેય x2 4y therefore y x2/4. અહીંયા ત્રિજ્યા આવવાની છે 3/2 0, પણ આ ભાગની આપણને જરૂર નથી. હવે આને પણ x માં કન્વર્ટ કરીએ. 4x2 4y2 9 x2 y2 9/4 y2 9/4 minus x2 y plus or minus under root 9/4 minus x2 y under root 9/4 minus x2. પ્રથમ ચરણ. હું પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધું છું. વક્ર y x2/4 y under root 9/4 minus x2 x 0 અને x √2 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પ્રથમ ચરણમાં શોધી રહ્યો છું. આપણે તો આખા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. આ ભાગ અને આ ભાગ સમાન જ છે. આ બાજુ પણ √2 આવે છે, આ બાજુ પણ √2 આવે છે, એટલે બંને ભાગ સમાન છે. એટલે એને માંગેલ પ્રદેશના ક્ષેત્રફળ માટે એને 2 વડે ગુણી દઈશું. હવે વક્ર y x2/4 y under root 9/4 minus x2 અને x 0 x √2 થી આવૃત પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ I integration x 0 to √2 f of x minus g of x dx a fx a gx is equal to integration 0 to √2 under root 9/4 minus x square minus x square by 4 dx. x square upon 4 પહેલા રાખો, minus under root 9/4 minus x square પછી રાખો, કશો વાંધો નહીં, છેલ્લે તો આપણે માનાંક લેવાનો છે, is equal to
3/2 સ્ક્વેર એટલે x/2 into under root 9/4 minus x square plus a square by 2 sin inverse x by a એટલે x upon 3/2 minus x cube by 12 0 to root 2 is equal to root 2 upon 2 upon 9/4 minus root 2 no square 2 plus 9/8 sin inverse 2 root 2 by 3 minus root 2 no cube એટલે 2 root 2 upon 12 માઇનસ લોઅર લિમિટ મૂકશો એટલે 0 થઈ જશે minus 0 is equal to 1 upon root 2 9 minus 8 એટલે 1 upon 4 under root 1 upon 4 એટલે 1 upon 2 plus 9/8 sin inverse 2 root 2 by 3 minus root 2 by 6 આ બંને વચ્ચે હજુ કેન્સલ કરવું હોય આ root 2 upon 6 એટલે 3/2 1 upon 3 root 2 એ રીતે પણ ગણી શકાશે 1 upon 2 root 2 minus root 2 by 6 plus 9/8 sin inverse 2 root 2 by 3 root 2 by 6 એટલે root 2 by 6 એટલે root 2 upon 2 into 3 એટલે root 2 કેન્સલ થઈ જશે એટલે છેદમાં રહેશે 1 upon root 2 3 root 2 is equal to 1 upon 2 root 2 minus 1 upon 3 root 2 plus 9/8 sin inverse 2 root 2 by 3 is equal to root 2 common 3 minus 2 1 1 by 6 root 2 root 2 common લઈ લઉં છું અહીંયા આગળ એટલે કૌંસમાં રહેશે આટલા ભાગમાં root 2 common લઈ લઉં છું એટલે 1/2 minus 1/3 એટલે લસા લઈશું એટલે 3 minus 2 એટલે 1 upon 6 root 2 1 upon 6 root 2 plus 9/8 sin inverse 2 root 2 by 3 ચોરસ એકમ હવે આ એક્ઝામ્પલ ને બીજી રીતે પણ ગણી શકાય ક્ષેત્રફળ તો આપણે આ ભાગનું જ શોધવાનું છે જે ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એમાંથી મેં સમાંતર રેખાઓ પસાર નથી કરી આમ પણ તમે એક્ઝામ્પલ ગણી શકશો કે આ બીજી રીત માટે આ રેખા છે y is equal to 1/2 અને અહીંયા છેદ બિંદુ અહીંયા જે આવે છેદ બિંદુ આપણે શોધી કાઢવાનું આ છેદ બિંદુ એટલે एक्चुअली અહીંયા આગળ 0 3/2 આવશે 0 3/2 આટલી ત્રિજ્યા એટલે y is equal to 3/2 પ્રથમ ચરણમાં 0 to y is equal to 0 y is equal to 0 to y is equal to 1/2 આનો y આમ લીધો છે છેદ બિંદુ અહીંયા આગળ અહીંયા આપણે કઈ રીતે લખીએ છે √2 અહીંયા હોય અને 1/2 અહીંયા હોય એટલે √2 1/2 આ
y is equal to 0 to y is equal to 1/2 માં અને આ y અક્ષ આટલો y અક્ષ અને આ વક્ર બરાબર તો ઇન્ટિગ્રેશન 0 to 1/2 માં પરવલય આવે છે પ્રથમ ચરણમાં તો x is equal to √2 √y એનું ક્ષેત્રફળ શોધવાનું ત્યારબાદ y is equal to 1/2 to y is equal to √3 y is equal to 1/2 to y is equal to 3/2 પર વર્તુળ આવે છે પણ પ્રથમ ચરણનું જ શોધજો બરાબર એ બંને ક્ષેત્રફળનો સરવાળો કરી દેજો કારણ કે આપણે જે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે એ ભાગમાંથી આપણે અહીંયા છેદ બિંદુ આગળ આમ સમાંતર રેખા લીધી છે y માં સમાંતર રેખા લીધી તો આપણે આ જે છેદ બિંદુ આગળ બે ભાગ પડી ગયા એક આ ભાગ અને એક આ બીજો ભાગ બે ભાગ પડી ગયા તો એ ભાગનો સરવાળો કરવો પડે પછી એને બે વડે ગુણવાના કારણ કે આપણે પ્રથમ ચરણનું જ શોધ્યું છે ક્ષેત્રફળ એટલે આ રીતે પણ બીજો એક્ઝામ્પલ બની શકાય કે લિમિટ ઇન્ટિગ્રેશન 0 to 1/2 આ સમાંતર રેખા લેવાની આ સમાંતર રેખામાં વક્ર કયો આવે છે ફક્ત પરવલય જ આવે છે અને y અક્ષ થી બંધ આકૃતિ બને છે ને પ્રથમ ચરણ તો y is equal to એક ક્ષેત્રફળ માટે I is equal to integration 0 to 1/2 અને વિધેય લેવાનું 2 √y dy એનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું પછી પ્લસ આ ભાગનું કારણ કે આમાંથી સમાંતર રેખા પસાર થઈ છે જેનું ક્ષેત્રફળ જે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે એમાં આપણે ભાગ પાડી દીધા એક નીચેનો ભાગ અને આ ઉપરનો ભાગ બંને ભાગ સરખા નથી આમાં પરવલય આવે છે અને આમાં વર્તુળ આવે છે તો બીજું આપણે ક્ષેત્રફળ આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે એમાં y is equal to 1/2 to y is equal to 3/2 અને એમાં ભાગ આવે છે વર્તુળ આવે છે તો વર્તુળ y માં સમાંતર રેખા લીધી તો આપણે વિધેયને પણ y માં રૂપાંતર કરી દેવાનું તો x2 is equal to 9/4 minus y2 માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે તો પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધ્યું આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધીને બે વડે ગુણી દઉં છું અને બે વડે ગુણી દઉં છું એટલે 2/6 √2 એટલે 1/3 √2 1/3 √2 પ્લસ 9/4 આખાને બે વડે ગુણીએ છે એટલે 2 * 9/2 * 9/8 એટલે 9/4 sin ઇન્વર્સ 2 √2/3 ચોરસ એકમ આન્સર અહીંયા બીજી રીતમાં એવું વિચારી શકાય કે જ્યાં છેદ બિંદુ છે ત્યાં આગળ સમાંતર રેખા હું y માં લઉં છું તો y is equal to 0 અને y is equal to 1/2 લઉં છું તો y is equal to 0 થી 1/2 માં ફક્ત પરવલય આવે છે બંધ આકૃતિ y અક્ષ બરાબર y is equal to 0 y is equal to 1/2 અને y અક્ષ એનાથી બંધ આકૃતિ માટે વક્ર પરવલયનો ઉપયોગ થાય છે હું y માં સમાંતર રેખા લઉં છું તો વિધેય પણ y માં જ રાખવું પડે વિધેય y માં રાખવા માટે x is equal to ±2 √y x is equal to 2 √y પ્રથમ ચરણનું શોધીશું આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું એના માટે લિમિટ વક્ર કયો ઉપયોગ થશે x is equal to 2 √y y is equal to 0 y is equal to 1/2 અને y અક્ષ એનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું પછી આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું y is equal to 1 અહીંયા તો આટલી ત્રિજ્યા છે એટલે આને આમ થશે 0 3/2 બરાબર એટલે આ બે સમાંતર રેખા લેવાની y is equal to 1/2 y is equal to 3/2 માં વક્ર વર્તુળ આવે છે તો અહીંયા એ વક્ર મેં y માં સમાંતર રેખા લીધી છે તો વક્રને મારે y માં રૂપાંતર કરવું પડે અહીંયા મેં વક્રને મેં x માં રૂપાંતર કર્યું છે એમાં y માં રૂપાંતર કરું તો x is equal to √9/4 - x2 પ્રથમ ચરણમાં લેવાનું એનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું પછી બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરી દેવાનો ત્યારબાદ એને બે વડે ગુણી કાઢવાનું હવે એમાં જવાબમાં ફેર નથી આવતો પણ આમાં તમને એવું લાગશે કે આ જવાબ અને આ જવાબમાં કંઈક તફાવત લાગે છે પણ અંદર ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો ઉપયોગ કરશો એટલે એ જવાબ એ રીતથી જે એ મેથડથી જે એક્ઝામ્પલ ગણશો અને આ જવાબ બંને જવાબ સરખા બની જશે એટલે આમાં જે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે એમાંથી મેં સમાંતર રેખા નથી પસાર કરી એટલે એક વક્ર માઈનસ બીજું વક્રનો ઉપયોગ કર્યો છે અને માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું
મળ્યું છે. તમે આ રીતે પણ વિચાર શકો કે છેદ બિંદુ આગળ આપણે સમાંતર રેખા આમ લઈએ, y માં લઈએ સમાંતર રેખા તો પણ એક્ઝામ્પલ ગણી શકાશે.